પ્રણામ દર્શક મિત્રો, આજે આપણે આજના વિડીયોમાં આચાર્ય ભગવાન અર્ણિકા પુત્ર જે છે એમની કેવી ઉચ્ચ ભાવના હતી અને એમના જીવનમાં સાધનાનો રંગ અંગે અંગ કેવો આપ્યો હતો એની વાત કરીશું. અર્ણિકા પુત્ર આચાર્ય ભગવાનને કંઈ વિચાર કરવા નહોતું બેસવું પડ્યું કે મારે દયા ચિંતવવી જોઈએ, હિંસાનો ખેદ કરવો જોઈએ. આ જે વાત છે એ જ્યારે વેરી દુશ્મન એમને જ્યારે ભાલો મારે છે અને નાવ હાલમ ડોલમ કરે છે અને લોકો એમને અપસુકન્યા ગળીને હવામાં ફેંકે છે, એ જ વખતે વેરી દેવતા ભાલો મારે છે, ત્યારે એ શું વિચારે છે એની આ અત્યારે વાત ચાલી રહી છે. એમને તો જ્યાં પોતાનું લોહી પાણીમાં પડી પાણીના જીવોનો નાશ કરતું દેખાયું કે તરત સહેજે એ જીવોની દયા ઉભરાઈ આવી અને સહેજે એમની થતી હિંસા અંગે, સંહાર અંગે ખેદ થઈ આવ્યો કે બિચારા આ જીવો મરી રહ્યા છે. અરે રે, આ મારું કેવું દુઃખદ શરીર કે એનું લોહી આ જીવોનો સંહાર કરી રહ્યું છે. સહેજે સહેજે આ દયા અને ખેદ બની આવવાનું કારણ એ કે જીવનમાં એની સાધના એવી એકાકાર થઈ રહી છે કે એનો રંગ અંગે અંગમાં વ્યાપી રહ્યો છે. મોકો આવતા એ દયા અને ખેદનો ભાવ હૃદયમાં સહેજે ઉઠી આવે છે. પોતે ભાલાથી વિંધાઈ ભયંકર વેદના પામી રહ્યા ત્યારે એ પોતાની વેદનાનો આર્તનાદ સહજ, પેલા પાણીના મરતા જીવોની પીડાનો પોતાને આર્તનાદ સહજ. શું સહજ કહો? એમની જગ્યાએ આપણે હોય તો આપણે આપણી વેદના જ જોઈએ, પણ આ તો આચાર્ય ભગવાન છે. ચરમ શરીર કેવળ જ્ઞાન કઈ રીતે થાય છે એ વખતે એમની ભાવના શું? સહજ તે કે જે જીવનમાં ખૂબ ઘૂંટાયું હોય, કાયર અને સ્વાર્થથી ભરેલા, જે સ્વાર્થમાં અંધ થયેલા જીવોને માત્ર પોતાના જ દુઃખ પર અરે આ ક્યાં આવ્યું, અરે આ ક્યાં આવ્યું એવો આર્તનાદ અને હાયવોય બળતરા અને ક્યારે આ જાય એવું આર્તધ્યાન વારંવાર અને તન્મય થઈ ઘૂંટાતું હોય છે. પછી એનો જ રંગ ચડે, દિલ એનાથી જ ભાવિત બને, એમાં કંઈ નવાઈની વાત નથી. ધીર અને વીર એવા પરાર્થ રસિક પુરુષોને બીજા જીવોના દુઃખ પર આર્તનાદ અને સંતાપ થાય છે અને એ ટાળવાની દયા વારે વારે ઘૂંટાતી હોય છે. એટલે એનો રંગ ચડે, દિલ એનાથી ભાવિત થાય, એમાં નવાઈની વાત નથી. પોતાનું દુઃખ ભારે પણ હોય તેની કિંમત નહીં, એના સંતાપ પણ નહીં, પણ બીજાના દુઃખ અંગે અરે રે આને ક્યાં દુઃખ આવ્યું એવો સંતાપ અને આર્તનાદ થાય છે અને એ કેમ ટળે એવી દયા ઉભરાય છે. આ બતાવે છે કે જીવનમાં જે ગુણ કે દોષ બહુ ઘૂંટશો એનો રંગ ચડશે, એ સહજ થઈ જશે. ગમતું ચાલી ગયા પર, અણગમતું આવી પડ્યા પર કે વેદનાની પીડા પર આર્ત ધ્યાન વારે ને વારે કરવામાં આવે છે, તેથી એનો રંગ ભારે ચડી ગયો છે. પછી મોકો આવ્યો કે તરત એ આવીને ઊભું થઈ જાય. એના બદલે મન મારીને પણ જો શુભ ધ્યાન વારંવાર લાવવામાં આવે તો ધ્યાન ઘૂંટાય, આત્મા પર એનો રંગ ચડે. ધ્યાનનો વિષય બહુ સમજવા જેવો છે, કેમ કે એને જીવન સાથે ઘનિષ્ઠ સંબંધ છે. જીવનની ઉન્નતિ અને અવનતિનો ખરો આધાર શુભ અને અશુભ ધ્યાન પર છે. ઉન્નતિ અને અવનતિનો સીધો સંબંધ ધ્યાન સાથે છે. શુભ ધ્યાનમાં રહો કે નિશ્ચિત ઉન્નતિ, અશુભ ધ્યાન સેવો કે નિશ્ચિત અવનતિ. બાહ્ય વાણી વર્તાવ પર ઉન્નતિ કે અવનતિ નહીં ખરી, પરંતુ અંતરના ભાવ દ્વારા, અંતરના ધ્યાન દ્વારા ધ્યાન કેવું કરો છો, શુભ કે અશુભ, હૈયાના ભાવ કેવા વર્તે છે, સારા કે નરસા, એના પર કર્મબંધનું જજમેન્ટ પડી પુણ્યબંધ કે પાપબંધ નક્કી થાય છે. સવાલ પૂછે તો પછી આપણને એમ થાય તો પછી વાણી અને વર્તાવની કશી કિંમત જ નહીં. તો સાહેબજી જવાબ આપે છે, કિંમત ખરી, કેમ કે એ સારા પવિત્ર હોય તો ભાવ અને ધ્યાન શુભ રહે, ત્યારે જો નરસા મલિન હોય તો ભાવ અને ધ્યાન અશુભ રહે. સામાન્ય રીતે વાણી વર્તાવની ભાવ અને ધ્યાન પર અસર પડે છે. તો હવે આગળ આપણે એ જાણવાનું છે કે વાણીની ભાવ પર અસર કેવી થાય. તો કે છે કઠોર ભાષા બોલનારને ભાવ કઠોર બને છે
મૃદુ સૌમ્યવાળી વ્યવહાર રાખનારને ભાવ મુલાયમ બને છે. માયાવીની વાત જ જુદી, પણ આપણા જીવનમાં મુલાયમ સૌમ્ય ભાષાનો અને સૌમ્ય વ્યવહારનો મંગળ અભ્યાસ કરી જુઓ તો હૈયામાં શુભ ભાવનો અનુભવ થશે. ત્યારે કઠોર કર્કશ શબ્દો બોલીને દિલમાં અશુભ ભાવનો કે કસાય ભર્યા ભાવનો અનુભવ ક્યાં નથી? તો આપણે રોજનું થયું એવું અર્થકામની વાતો કરવામાં, પરચિંતાના કે પરનિંદાના લેક્ચર કરવામાં હૈયે મલિન ભાવ અને અશુભ ધ્યાનના અનુભવ પણ ક્યાં નથી? પણ એના બદલે ઉત્તમ જીવોના ગુણ એ ગાવા માંડીએ, મહાન પુરુષોના સારા જીવન પ્રસંગોની વાતો આપણે કરતા રહીએ, તત્વોની, શાસ્ત્રોની, સદ આચારોની વાતો આપણે કરતા રહીએ, પછી જુઓ કે હૈયે કેવા સુંદર સુંદર ભાવ ચડે છે, કેવા શુભ ધ્યાન ચાલે છે. તો આ થઈ વાણીની ભાવ પર અસર. હવે આપણે જોઈએ વર્તાવની ભાવ પર અસર કેવી થાય. સાહેબજી શું સમજાવે? વાણીની આટલી અસર છે તો વર્તાવની અસરનો તો પૂછવું જ શું. વર્તાવમાં શું આવે? એક ઇન્દ્રિયનો વર્તાવ આવે, તેમાં શરીરના અવયવોનો વર્તાવ આવે. એ જો સારા ઠેકાણે સારા વિષયમાં હશે તો ભાવ શુભ ચાલશે, નરસામાં અશુભ. આંખને સ્ત્રીના રૂપરંગ જોવામાં, દુનિયાના વૈભવ દેખવામાં, પરના દોષો નિવારવામાં, નિરખવામાં, પરના દોષ જોવામાં કે ધનમાલ જોવામાં પ્રવર્તાવી તો અશુભ ભાવ જાગવાના, ધ્યાન પણ અશુભ ચાલવાનું. એમ કાયાને મોહના શબ્દો, ગીતડા કે સમાચાર સાંભળવામાં પ્રવર્તાવ્યા તો સમજી રાખો એના પર અશુભ ભાવ અને અશુભ ધ્યાન ઉસાવાના. એમ જીભને સારા મીઠા મનગમતા રસમાં લગાવ્યા કરો તો ભાવ મલિન, રાગ મૂઢ અને મોહ મૂઢ ઉસાવાના. તો પ્રશ્ન એ થશે કે રાગ કરીએ એમાં ખોટું શું થઈ ગયું? એમાં ક્યાં હિંસાનો, જૂઠ અને ચોરીનો વિચાર છે? તો સાહેબજી કહે છે બસ ભલભલા ધર્મી ગણાતા પણ અહીં અટકી પડે છે. એમને એ ભડક નથી હોતી કે જગતની ચીજ પર રાગ કરવો એ જીવનો મહાન ગુનો છે. સાથી તો રાગ એ મહાન ગુનો સાથી આત્માનું મમત્વ ભૂલાવે માટે. તો જગતની ચીજ રાગ કરવા લાયક નથી, છતાં રાગ કરવો એ ગુનો છે. જેમ પર સ્ત્રી એ રાગ કરવા લાયક ચીજ નહીં, છતાં જો રાગ કરે તો ગુનો ખરો ને. બસ સમ્યક દ્રષ્ટિ આત્મા કે જેણે વિશ્વના તત્વોનું સમ્યક દર્શન કર્યું છે એ તત્વોના સ્વરૂપને ઓળખીને આ સમજી શકે છે. આત્મા માટે જગતની ચીજો એ પર, આત્માને માટે જગતની ચીજો એ પર છે, એટલે કે અલગ છે, પર સ્ત્રી જેવી છે, એના પર રાગ કરાય એ ગુનો છે. તો પ્રશ્ન થાય છે કે પર સ્ત્રી પર રાગ એ ગુનો એવું તો દેખાય છે, પરંતુ જગતની ચીજ ઉપરના રાગને ગુનો કેવી રીતે સમજો? તો એનો જવાબ ખૂબ જ સહેલો છે કે પહેલું તો એક વાત એ નક્કી કરો કે આપણા આત્માનો ઉદ્ધાર કરવો હોય તો શું આપણા આત્મા પર મમત્વ કર્યા વિના એના ઉદ્ધારનો પ્રયત્ન થાય? તેમ એના ઉદ્ધારક પરમાત્મા ઉપર મમત્વ કર્યા વિના એમણે કહેલ ઉદ્ધારનો માર્ગ અપનાવાય ના. સ્વાત્મા અને પરમાત્મા પર મમત્વ કર્યા વિના ઉદ્ધારના માર્ગે પ્રયત્ન જ ન થઈ શકે. ત્યારે હવે જુઓ કે જો જગતની ચીજ પર રાગ કરવા ગયા તો ત્યાં આત્મા અને પરમાત્મા સહેજે ગૌણ થઈ જશે, ભૂલાઈ જશે, એની પરવા જ નહીં રહે. તો જગતની ચીજનો રાગ આત્મા અને પરમાત્માના મમત્વ પર ઘા કરે છે. કારણ બહારની વસ્તુનો રાગ કાયા અને ઇન્દ્રિયોના રાગને લીધે થાય છે, અને આપણે એ કાયાદી તરફ ખેંચાયા એટલે આત્મા તરફથી ખસ્યા ને પરમાત્મા ભૂલાયા. એટલે તો પરમાત્માની ભક્તિમાં પોતાના દ્રવ્યોનો અને તે પણ ઊંચા કિંમતી દ્રવ્યોનો ઉપયોગ નથી થતો. કેમ નહીં? એટલા જ માટે કે કાયા, કુટુંબ, ઇન્દ્રિયો, કીર્તિ વગેરે પર રાગ હોય એ માટે દ્રવ્ય જોઈએ ને. જો પરમાત્મા માટે આપણે રાગ હોય, પ્રેમ હોય, તો એમના માટેની દરેક પ્રવૃત્તિ, એમના માટેના દરેક દર્શનાદિ માટેના દરેક સામાન, દરેક કિંમતી દ્રવ્યો આપણે લઈ જઈએ. પણ એની જગ્યાએ આપણે કુટુંબ માટે, પોતાના નામ માટે, પોતાના સ્ટેટસ માટે મોંઘા મોંઘા દ્રવ્યો આપણે ધારણ કરતા હોય છે. તો આપણે એમાં આપીએ તો પછી પરમાત્માની ભક્તિમાં દેવાનું ક્યાંથી હોય આપણી પાસે? કુટુંબ માટે 1.5 શેર દૂધ, શેર શાક વગેરે લાવવા માટે શક્તિ છે એને લવાય છે, પરંતુ પ્રભુ ભક્તિમાં
પાસેર પણ દૂધ, 5 ફૂલ વગેરે પણ ક્યાં છે? કાયાદિના રાગ પોતાના આત્માના રાગને દબાવે છે. તેથી પર્વતિથિ જેવા દિવસે સ્વાત્મા અને હિતકર ઘી ત્યાગ, દૂધ સાકર વગેરે વિગઈ ત્યાગ કે ઉપવાસ આદિ તપ ક્યાં છે? સારા ખાન પાન આદિમાં આત્માનું ગમે તે થાવ, એનું પૂર્વનું પુણ્ય વટાવી જાઓ અને પાપના પોટલા ખરીદાઓ, પણ કાયા આદિની તૃષ્ટિ પુષ્ટિ બરાબર રહેવી જોઈએ. આવી જાતની જીવન પદ્ધતિ ચાલી રહી હોય એ શું સૂચવે છે? વિષયો અને કાયાદિ જગતની ચીજ પરના રાગમાં આત્મા પરમાત્મા પરનો રાગ મમત્વ નૈવત બની જાય. તો કહો, પરનો જે રાગ આત્મા પરમાત્મા અને ધર્મને ભૂલાવે એ ગુનો ખરો કે નહીં? બીજાનો, પરનો એટલે બીજાનો, અન્યમાં. એની પાછળ પોતાને કર્મની ભારે સજાઓ, દુઃખ, દુર્ભાગ્ય, દુર્ગતિની જેલ વગેરે આવીને ઊભું રહે કે નહીં? 2. જગતની ચીજ પર રાગ એ ગુનો સાથી, એટલા માટે કે પછી એના ઉપર 18 પાપ સ્થાનકના આચરણ ચાલે છે. કાયા અને એના સંબંધી બહારના બધા પદાર્થ એ જગતની ચીજ છે. એ ગમ્યા એટલે તો એની ખાતર સટકાય હિંસા, આરમ સમારમ, જૂઠ, અનીતિ, વિષય, પરિગ્રહ, ક્રોધ, માન વગેરે પાપ સ્થાનકો સેવાય છે. દુષ્કૃત્યો આચરાય છે અને સુકૃતો આગા રખાય છે. તો કહો, દુષ્કૃત્યો સેવરાવનાર જગતની ચીજનો રાગ એ ગુનો નહીં, મોટો ગુનો. ધર્મ સમજ્યાની, તત્વ સમજ્યાની પરીક્ષા અહીં થાય છે કે પહેલું તો જગતની ચીજ પર રાગ કરવો એ મોટો ગુનો છે, મોટું અપકૃત્ય છે એવું મનને બરાબર લાગે છે ખરું? એ રાગ કરવામાં મન ભડકે છે ખરું? ભય લાગે છે? જો એ રાગ કરવામાં કશું ખોટું કર્યું એવું લાગતું નથી તો પછી આગળ પાપ સ્થાનકો, દુષ્કૃત્યો સેવામાં બાકી ક્યાં રહેવાની? માટે જ નજર સામે આ બરાબર તરવરતું રહેવું જોઈએ કે પોતાના જ આત્માને ભૂલાવનારો, પરમાત્માને ભૂલાવનારો અને પાપ સ્થાનકો આચરાવનારો એવો જે જગતની ચીજ પરનો રાગ એ સૌથી મોટો ગુનો છે, મોટી ભૂલ છે, મોટું મૂળભૂત પાપ છે, અપકૃત્ય છે. અને અહીં એક વખત પણ જેલ અપાવનાર કૃત્ય એ ગુનો ગણાય છે તો ભવાંતરે દુર્ગતિના અનેક ભાવોની ભયંકર જેલમાં ખુશી ઘાલનાર રાગ એ તો મહાભયંકર ગુનો ગણાય જ. એ રાગના લીધે જીવ અનાદિ અનંત કાળથી આ ભવ જેલમાં ફસાયેલો રહ્યો છે અને હજી આ ઉત્તમ અવતારે પણ આત્માને ભવથી છોડાવનાર દાન, શીલ, તપ વગેરે ઉત્સાહભેર આચરાતા નથી. ત્યારે સવાલ એ છે કે જગતની ચીજ પરનો રાગ કેમ હટે? તો આ રીતે હટે કે અંદરના પોતાના આત્માની ચિંતા, આકર્ષણ ઊભા કરાય. 2. તારક પરમાત્મા પર અથાગ રાગ ભક્તિ બહુમાન ઊભા કરાય. અને 3. પાપસ્થાનકમાં ભય, અરુચિ, ગ્લાની ઊભી કરવામાં આવે. અને 4. દાન આદિ સુકૃત સદાચરણનો ભારે રાગ જગમગાવાય. તો આ રીતે 16 નંબરનું ચેપ્ટર અહીં પૂરું થાય છે, રાગને કેમ મંફાવો. બરાબર? તો આ રીતે આપણે પોતાના આત્મા પર ફોકસ કરાય. પરમાત્મા જે આપણને આ બધી વસ્તુ દૂર કરવા મદદ કરશે એના પર અથાગ ભક્તિ બહુમાન રખાય. અને જેટલા પાપ સ્થાનક છે એ પળે પળે જાગૃતિ રાખીને એમાં આપણે ભય રાખવાનો છે, અરુચિ, ગ્લાની, ઉદાસીનતા રાખવાની. તો આ 3 વસ્તુ. કઈ 3 વસ્તુ? ફરી એકવાર, પોતાના આત્માની ચિંતા અને પોતાના આત્માનું આકર્ષણ વધે એવા કામ. બીજું, તારક પરમાત્મા માટે અથાગ ભક્તિ અને બહુમાન. અને ત્રીજું, જે પાપ સ્થાનકો છે એના માટે ભય, અરુચિ અને ગ્લાની. આટલું કરવાનું. તો આ 16 નંબરનું ચેપ્ટર પૂરું થાય છે. નેક્સ્ટ આપણે લઈશું ચેપ્ટર 17 નંબર, વલોપાત આર્ત ધ્યાન કેમ મીટે. જે આર્ત ધ્યાન આપણને થઈ જાય છે એ આર્ત ધ્યાન આપણે કઈ રીતે દૂર કરી શકીએ તેની વાત આગલા વિડીયોમાં આપણે કરીશું. અને ખાસ આપણે જીનાગના વિરુદ્ધ કંઈ પણ ઉત્સુત્ર પ્રરોપણા થઈ હોય તો ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ. પ્રણામ. જય આદિનાથ. પ્રણામ દર્શક મિત્રો, આપ સૌ સાતામાં છો. આજના વિડીયોમાં આપણે લેસન નંબર 17 વાંચીશું, વલોપાત આર્ત ધ્યાન કેમ મીટે.
વાત આ ચાલતી હતી આપણી લાસ્ટ રાગને કેમ અંફાવો એ ચેપ્ટર હતું 16 નંબરનું, કે વાણી વર્તાવ અશુભ ચાલવાના લીધે એમાં રાગાદી મલિન ભાવો પોસાય છે. વાણી ને વર્તાવ આપણા અશુભ ચાલે એટલે એમાં આ બધા મલિન ભાવ ખરાબ છે એ રાગ દ્વેષ એ બધા મલિન ભાવો પોસાય, અને એના લીધે શું થાય કે ચિત્ત દૂર ધ્યાનમાં પડે અને આર્ત ધ્યાનમાં જાય. એટલે વાણી વર્તાવની ધ્યાન પર પણ અસર પડે છે. રૂપાળી સ્ત્રીઓ પર આંખ ભટકાવ્યા કરવાથી મલિન ભાવો અને આર્ત ધ્યાન ચાલવાના. એથી ઉલટું પરમાત્મા અને સાધુ પુરુષો પર આંખ લગાવ્યા કરવાથી શુભ ભાવો અને શુભ ધ્યાન ચાલશે. આ તો સામાન્ય નિયમ થયો કે શુભ અશુભ વાણી વર્તાવથી તેવા શુભાશુભ ભાવ અને ધ્યાન ચાલે. પણ વિશેષ અપવાદ આ છે કે આત્મા જો જાગ્રત હોય તો અનિવાર્યપણે કરવા પડતા સંસાર વ્યવહારોમાં અંતરના ભાવ ઉજળા રાખી શકે, ધ્યાન શુભ પ્રવર્તાવી શકે. તો પૂછો, પાપ પ્રવૃત્તિમાં શુભ ભાવ ધ્યાન કેવી રીતે રહે? આ આપણે ટોટલ અત્યારે આ જે પ્રશ્ન છે, પાપ પ્રવૃત્તિમાં શુભ ભાવ ધ્યાન કેવી રીતે રહે, બહુ જ સુપર સવાલ છે. અને 314 નંબરનો આ ક્વેશ્ચન છે. 314 ક્વેશ્ચન પર આપણે પહોંચ્યા છીએ. આપણે લગભગ 1200 ક્વેશ્ચન્સ સુધી પહોંચવાનું છે. તો અત્યારે આપણે વાંચી રહ્યા છીએ ન્યાય વિશારદ આચાર્ય ભગવાન શ્રી ભુવનભાનુ સુરેશ્વરજી મહારાજ સાહેબ લિખિત ધ્યાન અને જીવન ભાગ 1 ચેપ્ટર 17 વલોપાત આર્ત ધ્યાન કેમ મીટે. એમાંનો બહુ સુંદર સવાલ કે પાપ પ્રવૃત્તિ, સંસારમાં પાપ પ્રવૃત્તિ તો ચાલ્યા જ કરે છે, તો એની અંદર શુભ ભાવ ધ્યાન કેવી રીતે રહે? તો સાહેબજી કહે છે, 1, જે પાપ પ્રવૃત્તિ છે એના માટે ધૃણા રખાય. 2, વસ્તુ તત્વનો વિચાર જાગ્રત રખાય. 3, પરની વેઠ કરવામાં શરમ લાગતી હોય, ના છૂટકે કરવું પડતું, બીજાની આપણે વેઠ ગુલામી કરતા હોય, બરાબર, એની વાત છે. 4, ટંકશાળી જીન વચન સતત નજર સામે રમતા રખાય. 5, આવી જ પાપ પ્રવૃત્તિઓના કારણે પૂર્વના પોતાના દુર્ગતિના ભવોની વિટંબણા આંખ સામે દેખાયા કરતી રહે. અને 6, આત્મા પર થતી ખરાબ અસરોનો અત્યંત ખેદ રખાય. તો ફરી એકવાર, પાપ પ્રવૃત્તિની ધૃણા રખાય, વસ્તુ તત્વનો વિચાર જાગ્રત રખાય, બીજાની વેઠ કરવામાં શરમ લાગતી હોય, ટંકશાળી જીન વચન સતત નજર સામે રમતા રખાય. આવી જ પાપ પ્રવૃત્તિઓ આગળના ભવમાં કરી છે તેના કારણે પોતાના દુર્ગતિના ભવોની વિટંબણા આંખ સામે સતત દેખાયા કરતી રહે અને આત્મા પર થતી ખરાબ અસરોનો અત્યંત ખેદ રખાય. અરે આ શું કરી નાખ્યું મેં, આનાથી મારા આત્મા પર કેટલા ખરાબ કર્મો બંધાશે, એનું મારે ભોગવવાનું કેટલું આવશે. તો એવી સતત જાગૃતિ રાખવાથી આપણને ઘણું બધું કરેક્શન થતું જાય અને આત્મા વધુ ને વધુ નિર્મળ બનતો જાય. હવે આ બધું આવી ચોકસાઈથી ભાવ અને ધ્યાન શુભ ચલાવી શકાય, રાઈટ. આ જાગૃતતા રાખીએ તો આ શક્ય બને. હવે આ જે આપણે વાત કરી કે ભાવ અને ધ્યાન શુભ ચલાવવા, તો એનાથી શું થશે અને શા માટે એવું કરો? કારણ કે દિલના ભાવ અને ધ્યાનને કર્મબંધ સાથે સીધો સંબંધ છે અને એના પર તરત જજમેન્ટ પડે છે કે કર્મ કેવા બંધાશે, શુભ કે અશુભ. આત્મા એક વસ્ત્ર સમાન છે અને કસાયના ભાવ એ ચિકાસ રૂપ છે. વસ્ત્રની ઉપર તેલની ચિકાસ હોય તો વાતાવરણમાંથી તરત જ રજ ખેંચાયા કરવાની, ચોંટ્યા કરવાની. એમ કસાયના ભાવની ચિકાસને લીધે આત્મા પર કર્મરજ ખેંચાઈ ચોંટ્યા કરે છે. જેવી ચિકાસ તેવો બંધ. આ ખાસ યાદ રાખવાનું, જેવી ચિકાસ તેવો બંધ. ભારે ચિકાસથી ઘોર કર્મ બંધ, એમાં ઉધારો નહીં, એટલે કે એમાં વિલંબ નહીં. ભાવ થવાની સાથે જ બંધ. દિનભર અશુભ ભાવો અને અશુભ ધ્યાન ચાલ્યા કરતા હોય તો દિનભર અશુભ કર્મો બંધાયા જ કરવાના. ત્યાં કોઈની સે શરમ
નડે નહીં. ઓઘો એટલે કે મુનિનું રજોવરણ અને ચાંદલોય બાજુ પર રહી જાય. મંદિર અને ઉપાશ્રય કે ધર્મક્રિયા એમ જ ઊભા રહી જાય. માનપાત્ર અને મેળાવડાય એમ જ ચાલ્યા કરે અને જીવ અશુભ ભાવમાં ચડ્યો પાપ કર્મો બાંધ્યા જ કરે અને સમય સમય બાંધે. તો એના માટે એક સુંદર દાખલો આપ્યો છે કે મરુભૂતિ, જે પાર્શ્વનાથ ભગવાન તીર્થંકરનો જીવ હતો, એ મરુભૂતિ ક્યાં ભૂલ કરે છે, ક્યાં ભૂલે છે એની વાત છે. તો મરુભૂતિ એ પાર્શ્વનાથ તીર્થંકરનો જીવ હતો. જન્મે બ્રાહ્મણ છતાં જીવનમાં સુંદર શ્રાવક ધર્મ પાળતો હતો, પરંતુ આયુષ્ય કર્મ બાંધવા ટાણે જ એ ભૂલો પડ્યો અને આર્ત ધ્યાનમાં ચડ્યો, તો તિર્યંજ ગતિનું આયુષ્ય બાંધી મરીને તિર્યંજ બન્યો. આમ જુઓ તો ગુનો શું કહે છે ભાઈ? કમટનો. એ મરુભૂતિની પત્ની સાથે પ્રેમમાં પડેલો. કોણ? એનો મોટો ભાઈ, મરુભૂતિનો મોટો ભાઈ. મરુભૂતિની પત્ની સાથે પ્રેમમાં પડેલો. મરુભૂતિને એની જાણ થઈ. એણે રાજા દ્વારા શિખામણ આપવાનું કર્યું, પરંતુ શાંતિથી શિખામણ આપતા રાજા સામે કમટ હેલ ફેલ બોલ્યો. તેથી રાજાએ એને નગર બહાર કાઢી મૂક્યો અને એ રોષમાં તાપસ બન્યો. પાછળથી મરુભૂતિને પસ્તાવો થયો, અરે રે, મારા ભાઈ ને મારા નિમિત્તે બિચારો કષ્ટમાં મુકાયો. તેથી પોતે એની ક્ષમા માંગવા જાય છે અને કમટને તો ભારે રોષ છે કે આ ભાઈએ જ મને આ કષ્ટમાં નાખ્યો છે. એટલે જેવો મરુભૂતિ એના પગમાં પડી માથું નમાવી હૃદયથી ખમાવે છે કે તરત જ કમટ પાસે પડેલી પથ્થરની શિલા એના મસ્તક પર પછાડે છે. અને અહીં મરુભૂતિનું સુંદર શ્રાવક ધર્મનું પાલન બાજુએ રહી જાય છે અને શિલાના આઘાતથી વેદનાના આર્ત ધ્યાનમાં મરીને ગયો ક્યાં? તો કે વિંધ્યાચળની અટવી એટલે કે જંગલની હાથણીના પેટમાં હાથી તરીકે. વિચારો, પાપ બંધ અને દુર્ગતિને સારા શ્રાવકની પણ ક્યાં શરમ રહી? જંગલી તોફાની હાથીનો અવતાર મળ્યો. તો હવે એવો પ્રશ્ન ઉભો થાય, તો શું અહીં કરેલો ધર્મ બધો નકામો? આટલો જો સારો ધર્મ કરેલો શ્રાવક હોય અને છેલ્લા ટાઈમે જો એમને આર્ત ધ્યાન થયું, ચિંતા થઈ અને સીધું જ એમનું તિર્યંજ ગતિનું આયુષ્ય બંધાઈ ગયું, ત્યાં જન્મ થયો, તો શું કહે છે કે અહીં કરેલો ધર્મ નકામો નહીં. એના સુંદર ફળ આપણને આગળ જોવા પણ મળશે. મરુભૂતિના એવા મૃત્યુથી રાજાને વૈરાગ્ય થઈ ગયો. ચારિત્ર લઈ ભારે તપ, સ્વાધ્યાય અને ધ્યાનમાં ચડ્યો. કોણ? રાજા. ને અવધિ જ્ઞાન ઉપાર્જ્યું, દિવ્ય જ્ઞાન એ રાજાને થઈ ગયું. એકવાર કોઈ સાર્થની સાથે આ રાજશ્રી એ જ જંગલમાંથી પસાર થઈ રહ્યા છે ને હાથી ત્યાં સાર્થની સામે તોફાને ચડ્યો. લોકોની ભાગાભાગ થઈ, પણ રાજશ્રી અવધિ જ્ઞાનથી એને ઓળખી દયાથી ત્યાં જ ઊભા રહી ગયા. એમની પાસે આવતા હાથી નરમ ગેસ થઈ ગયો. રાજશ્રીએ 2-3 વાર કહ્યું, બુજ્જ બુજ્જ મરુભૂતિ, બુજ્જ બુજ્જ મરુભૂતિ. એ સાંભળતા હાથીને પૂર્વજન્મનું સ્મરણ થયું, નમી પડ્યો, સમ્યક્ત્વ સહિત શ્રાવકના વ્રત લીધા. જુઓ કેવો ધ્યાનનો ચમત્કાર! હાથી વ્રતો પાળે છે. એમાં એકવાર તરસ્યો થયેલો એ કાદવિયા તળાવમાં પાણી પીવા જાય છે, પણ ત્યાં ઊંડી ગારમાં ખૂંચી ગયો, હવે નીકળી શકતો નથી. પેલો કમટ મરીને અહીં, કમટ એટલે આગલા ભવનાનો મોટો ભાઈ, એ કમટ મરીને અહીંયા જળચર સર્પ બનેલો, સાપ બન્યો હતો. તે આવીને વેરના સંસ્કારથી હાથીના મસ્તક પર ચડી અને ડંસ મારે છે. હવે કારમી પીડા ઉપજી, પરંતુ હવે તો પૂર્વ ભવે વેદનામાં ધ્યાન બગાડ્યાનું ફળ આ તિર્યંજ ગતિ નજર સામે છે. રાઈટ? એટલે વેદનામાં આર્ત ધ્યાન ન કરતા પોતાના કર્મ વિપાકના લીધે એ જે ધર્મ ધ્યાનમાં ચડે, શું થાય છે? એને ખબર પડી ગઈ કે ભાઈ એકવાર તો આ ભૂલ થઈ છે, એટલે ફરીથી આવું કરવું નથી. એટલે ધર્મ ધ્યાનમાં ચડે છે અને શું વિચારે છે? અહો, આ પીડા એ તો મારા જ પાપ કર્મનો ઉદય છે, તો દ્વેષ પાપ પર કરું? બિચારા સર્પ પર શું દ્વેષ કરો? તો શું કરવાનું? દ્વેષ પાપ પર કરવાનો. જે પાપ આપણા આત્માએ કર્યું છે એના પર દ્વેષ કરવાની છૂટ છે. રાઈટ?
આપણે ઊંધું કરીએ, આપણે બીજા પર દ્વેષ કરીએ. જ્યારે કોઈ આપત્તિ આવે ત્યારે આપણે સામેવાળાનો દોષ કાઢીએ, એના પર ગુસ્સો કરીએ, એના પર દ્વેષ કરીએ. તો એ અહીંયા શીખવા જેવું છે. અહીંયા જ્ઞાન લીધા પછી મરુભૂતિનો આત્મા જે હાથી બન્યો છે એ વ્રતો પાળે છે પોતાને જે સ્મરણ થયું છે એના લીધે, બરાબર. અને શું કે વિચારે છે કે આ પીડા એ તો મારા જ પાપ કર્મનો ઉદય છે, તો દ્વેષ પાપ પર કરું. રાઈટ? સર્પ પર બિચારા પર શું દ્વેષ કરવાનો? કર્મના વિપાક અકાટ્ય છે. અકાટ્ય એટલે કાપવા જ પડે. કર્મના વિપાક અવશ્ય ભોગવવા જ પડે છે, પરંતુ એ કર્મો મેં જ ભૂલ કરીને ઉપાર્જેલા છે તો મારે ભોગવવા જ જોઈએ. તેમજ એ ભોગવવાથી કર્મ કચરો સાફ થાય છે, તો ખેદ એટલે દુઃખ શા માટે કરું? એમ કર્મ વિપાકનું ધર્મ ધ્યાન પકડી રાખ્યું અને મરીને એ દેવલોકમાં જન્મ્યો. મરણાંત કષ્ટ બંને ભોગવમાં આવ્યું. મરતી વખતે કષ્ટ બંને ભોગવમાં આવ્યું. જ્યારે મરુભૂતિનો જીવ હતો ત્યારે પણ એને કષ્ટ આવ્યું હતું, ત્યારે એને અર્થ ધ્યાન કર્યું તો તિર્યંજ ગતિનો અવતાર મળ્યો. તિર્યંજ ગતિની અંદર પણ એને કષ્ટ આવ્યું ત્યારે એને શું કર્યું? સારા વિચારો કર્યા, શુભ ધ્યાન પર ગયો તો દેવગતિ મળી. રાઈટ? તો ધ્યાનનો આ ચમત્કાર છે. અશુભ ધ્યાન માનવ જીવાને તિર્યંજ બનાવે અને શુભ ધ્યાન તિર્યંજને દેવ બનાવે. તો આ સાથે આપણે આગળ બીજા નેક્સ્ટ વિડીયોની અંદર આગળ વાત ચલાવીશું. જીનાગના વિરુદ્ધ કંઈ પણ કહેવાય ગયું હોય, સૂત્ર રોપણા થઈ હોય તો ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ. પ્રણામ. જય આદિનાથ. આશા રાખું કે આપ સૌને આ જે સ્ટોરી છે અને સાહેબજીએ જે લખેલું છે તે જીવનમાં સંસારમાં પળે પળે કામ લાગશે. તો ખાસ મારી સૌને નમ્ર વિનંતી છે, આપ જૈનિઝમ આશીષ નામની યુટ્યુબ ચેનલ, જે રિલિજિયસ યુટ્યુબ ચેનલ છે, આ ચેનલ પર આપણે મોટા મોટા પ્રતિક્રમણના સૂત્રો ગોખાવડાવીએ છીએ, પ્રેક્ટિસ કરાવીએ છીએ અર્થ સાથે. તે સિવાય અલગ અલગ સ્તવન છે, અલગ અલગ એંગર મેનેજમેન્ટ, ઈગો મેનેજમેન્ટ એવા ટોપિક પર આપણે ચોપડી જ વાંચીએ છીએ અને એની અંદરથી આવા નાના નાના આપણે એપિસોડ બનાવીએ છીએ. અને આઈ હોપ બધાને ગમે છે. અને અત્યારે જે લોકોએ સબસ્ક્રાઇબ કરી ચેનલ એમને ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ એમનો આભાર. કારણ કે અત્યારે આપણે 250 સબસ્ક્રાઈબર આપણી ચેનલમાં થઈ ગયા છે. આ સાથે આપણી બીજી ચેનલ પણ છે, જીવદયા આશીષ. આ જૈનિઝમ આશીષ અને બીજી જીવદયા આશીષ, આ બે ચેનલ આપ સબસ્ક્રાઇબ કરો. એમાં પણ આપને અલગ અલગ જંગલમાં, અલગ અલગ ગામડામાં અમે જઈ અને પંખીઓને ખવડાવવાનું એક કાર્ય કરીએ છીએ. તો આઈ હોપ આ